લાયન્સ હોસ્પિટલમાં લાયન્સ લેબોરેટરીની અંદર આપણને શ્રી બાબુભાઈ રાબડિયા, દાતા શ્રી બાબુભાઈ રાબડિયા અને તેજુબેન રાબડિયા પરિવાર તરફથી એક આધુનિક મશીનની ભેટ મળી છે. એટલે આપણી લેબોરેટરીની અંદર હવે આપણે વધારે સારી સુવિધાથી લોકોને સેવા આપી શકીશું. તો દાતાશ્રીએ આ મશીન માટે રૂપિયા 8 લાખનું દાન આપ્યું છે. થેન્ક યુ વેરી મચ. દાતાશ્રી હમણાં જ રિસન્ટલી જઈએ વિઝિટ લીધેલી એક કેમ્પની અંદર ને એમને પ્રેરણા થઈ કે હોસ્પિટલના લેબોરેટરી વિભાગ માટે અમારે મશીન ભેટ કરવું છે ને એમને તાત્કાલિક ડિસિઝન લીધું. બહુ સરસ. હવે કાર્યક્રમની શરૂઆત કરવા માટે સૌપ્રથમ LNM લાયન્સ હોસ્પિટલ ભુજ અને લાયન્સ ક્લબ ઓફ ભુજ આજના લેબોરેટરી મશીન લોકાર્પણ પ્રસંગે અક્ષર નિવાસી રામજીભાઈ કરશનભાઈ રાબડિયા તથા અક્ષર નિવાસી વનિષા બેન બાબુભાઈ રાબડિયાના આત્મા શ્રેયાર્થે દાતા શ્રી બાબુભાઈ રામજીભાઈ રાબડિયા તથા તેજુબેન બાબુભાઈ રાબડિયા પરિવાર તથા લાયન્સ મેમ્બર તથા તેના સંબંધીઓને લાયન્સ ક્લબ ઓફ ભુજ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. हमारे हॉस्पिटल चेयरमैन श्री भरत भाई, लायन्स क्लब ऑफ भुज प्रेसिडेंट, सेक्रेटरी, ट्रेजरर जेसी हमारा અને ખાસ મારા મિત્ર એવા કેરાના બાબુભાઈ એટલે કે બાબુભાઈ રાબડિયા અને એમનો સમગ્ર દાતા પરિવાર, અમારા લાયન્સ ક્લબના મેમ્બર્સ, ખાસ પધારેલા મારા ગોયલ સાહેબ અને કુમુદબા, મને જણાવતા ખુશી થાય છે કે મને લાગે છે છેલ્લા 15 દિવસમાં કેરા તરફથી આ હોસ્પિટલને બીજું કે ચોથું ડોનેશન મળી રહ્યું છે. હોસ્પિટલની વાત કરીએ તો અમારી લાયન્સ ક્લબ ઓફ ભુજ અને આ LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ, આ હોસ્પિટલની અંદર તમે જોયું હશે કે આંખ વિભાગ, કાન માટેનો ઓડિયોમેટ્રી તેમજ જનરલ ઓપીડી એ બધું તો છે, પણ મુખ્ય જે તમારો પ્રોજેક્ટ હોય છે એ મોતિયાના ઓપરેશન, આંખના મોતિયાના ઓપરેશન. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધી નિયર અબાઉટ 45,000 ભરતભાઈ આંખના મોતિયાના ઓપરેશન નિયર અબાઉટ 45,000 એક પણ પૈસો લીધા વગર આ હોસ્પિટલની અંદર ઓપરેશન કરવામાં આવ્યા છે. તમે જોયું હશે ડાયાલિસિસ યુનિટ અત્યારે ભારતની આપણા 38 મશીન 39 મશીન કાર્યરત છે. એટલે દરરોજ 80 જેટલા દર્દીઓના 2 પાણીમાં ડાયાલિસિસ અહીંયા થાય છે. આજની વાત કરીએ તો મને લાગે છે અમારી હોસ્પિટલ જે હાઈટેક હોસ્પિટલ ગણી શકાય. તમે જોયું હશે લેબોરેટરી પણ અમારે ખૂબ જ હાઈટેક છે, પણ કંઈક ખૂટતી કડી હતી. એના માટે કીર્તિભાઈના કેમ્પમાં, પછી ખીમજીભાઈના કેમ્પમાં બાબુભાઈ સાથે ડિસ્કસ થઈ અને એમણે તરત જ તૈયારી બતાવી કે તમારી હોસ્પિટલની અંદર જે કંઈ ખૂટે છે એના માટે હું બાબુભાઈ અને તેજુભાઈને તૈયારી બતાવી. અને આજે આપણી સામે 8 લાખ રૂપિયા જેવી માત્ર રકમ ડોનેશન આપ્યું છે. અને અમારી હોસ્પિટલમાં
કંઈક ખૂટતી કડી હતી એ આજે પૂરી થઈ છે. ફરી એકવાર જોરદાર તાળી બાબુભાઈને તેજુભાઈ. અક્ષર નિવાસ રામજીભાઈ તથા અક્ષર નિવાસ વનિષાબેન સ્મૃતિમાં તેમજ અમરબેનના આશીર્વાદથી દાતાશ્રી બાબુભાઈ તેમજ તેજુભાઈ જે આજે 8 લાખ રૂપિયાનું જે અદ્યતન મશીન લેબોરેટરી માટે આપી રહ્યા છે તે માટે દાતાશ્રી તેમજ આ સમગ્ર પરિવારને તથા સાથે આવેલા સગા સંબંધીઓને અભિનંદન પાઠવીએ છીએ. તેમજ આ જે મશીનનું આ હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા શ્રી ભરતભાઈ તેમજ નિષ્ઠાવાન સ્ટાફ તેમજ લેબોરેટરી ટેકનિશિયન શ્રી નિરંજનભાઈનું આપણે 100% એકદમ લોકોને ઉપયોગી થશે એવી અમને ખૂબ જ વિશ્વાસ છે અને અમે વિશ્વાસ આપીએ છીએ કે આ મશીનનો અનેક લોકોને એનો લાભ મળશે. થેન્ક યુ. દાતાશ્રીનો ફરી આભાર. આજે જેમની યાદમાં જેમના આત્મશ્રેયાર્થે એમના પરિવારજનોએ આ એક અદ્યતન લેબોરેટરી મશીન આપણી હોસ્પિટલને અર્પણ કર્યું છે તેને આપણે યાદ કરી તો સ્વર્ગીય રામજીભાઈ કરશન રાબડિયા તથા એમના બાબુભાઈના પિતાશ્રી આપણી વચ્ચે નથી તથા તેજુબેન અને બાબુભાઈની પુત્રી વનિષા એ પણ આપણી વચ્ચે નથી તો તેમની બંનેની યાદમાં તેમણે આ સુંદર સેવા કાર્ય કર્યું છે ત્યારે આપણા સૌ વતી તેમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મિત્રો, તેજુબેન અને બાબુભાઈની વાત કરું એના પહેલા મને એ વસ્તુ કેવી જરૂર ગમશે કે આપણી વચ્ચે ડૉક્ટર મહિમતસિંહ ગોયલ તથા શ્રીમતી કુમુદબાઈ ગોયલ એમના ટીચર છે. એમને એમની પાસે ભણ્યા છે તો એમને મારી ગુરુવંદના, વડીલોને વડીલ વંદના તથા ઉપસ્થિત સર્વે દાતા પરિવારના સભ્યોને મારી સેવા વંદના. ડાયાલિસિસ મશીન તમે જોઈ આવ્યા, આંખના ઓપરેશનની શૈલેષભાઈ વાત કરી એની શોર્ટ બ્રીફ હું તમને જરૂર આપીશ, પણ મૂળ વાત કરવી છે અમારા પ્રોજેક્ટના હેડ મિસ કે ક્યાં ગયા નિરંજન એ પાછા બહાર નીકળી ગયા કે તેઓની ઘણા સમયથી રિક્વાયરમેન્ટ હતી કે આપણે એક અદ્યતન મશીન લાવવું છે ને અમે એને અવારનવાર મિટિંગમાં એમ કહેતા કે દાતા મળશે તો આપણે લેશું. દાતા મળશે પણ બધાનું ફોકસ આંખના ઓપરેશન તરફ અને ડાયાલિસિસ મશીન તરફ જ જતું હતું. હવે કોઈનું ફોકસ એ અને અમે આગ્રહ ન કરી શકીએ કે તમે આ જ વસ્તુ માટે આગળ વધો. આ મશીનની વિશિષ્ટતાની વાત કરું તો જનરલી જેટલા ટેસ્ટ કરવા હોય ને એટલા ઇન્જેક્શન મારી બ્લડ લેતા હોય, એક આ ટેસ્ટ માટે, એક આ ટેસ્ટ માટે, એક આ ટેસ્ટ માટે, એવી રીતે જનરલી તમે માર્ક કરી લો લેબોરેટરી બ્લડ કલેક્ટ કરવા આવે ને તો 3-4 ટ્યુબ ભરી દેવા. હવે એક જ કેપ્સ્યુલ ભરવામાં આવશે ને એમાં અનેક ટેસ્ટ આ મશીન કરી આવશે. જે ટેસ્ટ આજ દિવસ સુધી આપણી હોસ્પિટલમાં નહોતા થતા એ ટેસ્ટનો પણ આ મશીનની અંદર સમાવેશ થઈ ગયો. આ ભારત વિશ્વની તો મને ખબર નથી, ભારતનો નંબર 1 મશીન આપણે ખરીદ્યું છે. તમે બાબુભાઈ તમે ખાલી આજે મશીન નથી આપ્યું, લાયન્સ પરિવાર ભુજના તમે બંને આજે કપલ સભ્ય બન્યા છે જેનો અમને ખૂબ આનંદ છે. ડાયાલિસિસની વાત કરી, ડાયાલિસિસ મશીન કોઈ પણ પ્રસંગ આવે ને કોઈ પણ સંસ્થા ચલાવી હોય સાહેબ ગોયલ સાહેબ એટલે અમારે ત્યાં હાથ લંબાવવાનો જ આવે ને અહીં બેઠેલા વ્યક્તિએ હાથ આમ 5 આંગળા છૂટા કરવાના એનું કર્તવ્ય સમજીને આવે તો અમારી સંસ્થા કાર્યરત રહે. શૈલેષભાઈએ તો વાત કરી પણ હું એક જરૂર કહીશ કે 1,90,000 ડાયાલિસિસ અંદાજે ₹38 કરોડ થાય. એક પણ રૂપિયો લીધા વગર બધાના ફ્રી ઓફ કોસ્ટ કોઈ વ્યક્તિને વર્ષો સુધી એક ડાયાલિસિસ મશીન ચાલે, લોકોને એની સેવા મળે, લાભ મળે, એના માટે ડોનેટ કરવું પડે તો એ માત્ર 7.5 લાખ રૂપિયા એક મશીનનું ડોનેશન આપી ને આ કાર્યમાં અમારી સાથે જોડાઈ શકે છે. એટલે આપ અમારી સાથે જોડાશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. શૈલેષભાઈ કહ્યું કે અંદાજે 45,000 કેટરેક્ટ ઓપરેશન એના 20,000 રૂપિયા મિનિમમ કોસ્ટ ગણીએ તો અંદાજે 90 કરોડ રૂપિયાના કેટરેક્ટ ઓપરેશન પણ આપણે ફ્રી ઓફ કોસ્ટ પૂર્ણ કરે. એટલે એમ કહી શકાય કે 100-125 કરોડ રૂપિયાની સેવા આ હોસ્પિટલે તમારા જેવા દાતાઓના સાથ સહકારથી વિના મૂલ્યે પૂર્ણ કરી. આદરણીય ભરતભાઈ, શૈલેષભાઈ, રાઠોડ સાહેબ
અને મારા બંને વિદ્યાર્થીઓ, મારો એક જ મેસેજ છે કે વિદ્યાર્થીની સાર્થકતા જોઈને કોઈ પણ ગુરુ, કોઈ પણ શિક્ષક એટલો રાજી થતો હોય જાણે એ પોતે કર્યું છે. એટલે આ બધા અમારા માનસ સંતાનો છે. પણ હું બધાને વિનંતી કરું કે અત્યારે ખરાબ વસ્તુનો જલ્દી પ્રચાર થાય છે કે આવું સત્કાર્ય શૈલેષભાઈને એમની ટીમ કરે છે, એનો ફેલાવો થવો જોઈએ કે એટલું દુર્લભ કાર્ય કરી રહ્યા છે લોકો, અને એને સ્પ્રેડ કરવું એ આપણી જવાબદારી છે. આપણે ફેસબુકમાં રોજ પોસ્ટ કંઈક ને કંઈક કરતો હોય. આજની મારી પોસ્ટ તમે જોજો, મેં મૂકી છે આ પ્રોગ્રામમાં. હું આ બંને વિદ્યાર્થીઓને સાંત્વના પણ આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું કે તમે ખરેખર આ સત્કાર્ય કર્યું છે. અમે બહુ ખુશી છીએ બંને. ધન્યવાદ, સૌને ધન્યવાદ. દીકરીની જે પીડા છે એ અમારી તો ભાણે જ ગણાય, અને તે જો મારી દીકરીની જેમ જ રહી છે. આ કાર્ય માટે ઈશ્વરે એને પ્રેરણા આપી એ એમની દીકરી સુધી પહોંચે અને આ સત્કાર્ય જે છે એનો સારો ફેલાવો થાય એવી શુભેચ્છા. ભાઈએ વાત કરી શૈલેષભાઈ અંદર જ્યારે ડાયાલિસિસ વિભાગની અંદર કે અત્યાર સુધી લગભગ 1,90,000 જેટલા ડાયાલિસિસ થઈ ચૂક્યા છે. વિચાર તો કરો અત્યારે આપણી આ પબ્લિક કેટલી પીડાથી પીડિત છે અહીંયા, અને આ સંસ્થા અને એના ઉપરથી પણ જે દર્દી પાછા આવે કે એ આળસી ન જાય કે એ આર્થિક રીતે આર્થિક સંકળામણના લીધે પાછા ન આવી શકે, એના માટે પણ અહીંયા આવવા જવા માટેનું ભાડું પણ આ સંસ્થા આપે છે. એ ખરેખર પ્રશંસનીય છે. તો હું તો સર્વેને એ જ પ્રાર્થના કરીશ, સર્વેને અહીંયા જે કોઈ બેઠા છે આપણામાંના પણ આપણે અહીંયા એક આવ્યા છે તો આપણે એવા બીજા 100ને અહીંયા લઈ આવીએ અને બધાને જેટલા સુધી પહોંચે, દુનિયા સુધી પહોંચે, તે બધાને આ પ્રચાર પ્રસાર કરીએ કે આ સંસ્થા કેટલું સારું કાર્ય કરી રહી છે. વધારે તો હું નહીં બોલી શકું, થોડી ઇમોશનલ થઈ ગઈ. પણ મા બાપના સંસ્કાર અને કુમુદબેન ગોયલ સાહેબ જેવા શિક્ષકના સંસ્કાર લઈને મોટી થઈ છું. કેરામાં જ ભણી, કેરામાં જ લગ્ન કર્યા. કેરામાં જ રહી લગ્ન પછી 5 વર્ષ પછી નાયરોબી જવાનું થયું. 10 વર્ષ ત્યાં રહ્યા. મારી દીકરી દેશની જ જન્મ એનો દેશમાં જ હતો, એને નાયરોબી લઈ ગયા. એના ભવિષ્ય માટે અમે લંડન મૂવ થયા, પણ ભગવાનને આવું મંજૂર હતું. 4 વર્ષ એ રહી લંડનમાં અને એક્સિડન્ટમાં ભગવાન એને ઉપર લઈ લીધી. પણ પછી એવું થયું કે અમે ક્યાં જીવશું, પાછા નાયરોબી જઈએ, પાછા દેશમાં જઈએ. પણ કર્મભૂમિ લંડનને જ બનાવી અને ત્યાં રહી છે. 2 જણા કામ કરીએ છીએ. હવે એવું થાય છે, મારા મા બાપ નથી, સાસુમાં છે, સસરાજી ગયા. સસરાજીના લીધે જ અમે વિદેશમાં વસી શક્યા છીએ. એના આશીર્વાદ અને તમારા સૌના આશીર્વાદથી આ સારું કામ કરવાનો મોકો મળ્યો છે. તો સર, અત્યારનું લેટેસ્ટ ટેકનોલોજીનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે હોર્મોન એનાલિસિસ માટે યુઝ કરતા હોસ્પિટલમાં. આ મેઇન છે ફ્લેશ કેબ્યુલેશન્સ. ઓકે, થેન્ક યુ. જે મેગ્નેટિક પાર્ટિકલથી કેબ્યુલેશન્સને જનરેટ કરીને આપણા હોર્મોન્સની એનાલિસિસ કરશે. મેઇનલી બોડીના હોર્મોન્સ એટલે કે થાઇરોઇડ છે, વિટામિન્સ છે, પછી મેઇન સ્પેસિફિક આપણું કામ જો ડાયાલિસિસ સાઈડથી હોય તો પેરાથાઇરોઇડ હોર્મોન બહુ નેસેસરી છે આમાં, ફેરિટીન બહુ નેસેસરી છે અને એચઆઈવી એગ્રેસિવિટી બહુ નેસેસરી છે. તો આ બધા જ થઈ જશે. ઇન્સ્ટ્રુમેન્ટ યુએસએફડીએ ક્લિયર છે અને એના બધા જ પેરામીટર બી યુએસએફડીએ ક્લિયર છે. અત્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટની ઓરિજિનલ કોસ્ટ તો બહુ વધારે છે, પણ સિન્સ સંસ્થાના ભરતભાઈના બધાને કહેવાથી થોડું ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં આવ્યું છે. અને આ ભોજમાં અત્યારે સૌથી મોટી કેપેસિટીનું ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જશે. હા, આનાથી મોટી કેપેસિટીનું ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે ભોજમાં અવેલેબલ નથી. આમાં 144 પેશન્ટ એક સાથે રન થશે. એમના 15 પેરામીટર
અને 96 ટેસ્ટ એક સાથે અંદર એનરોલ થશે. એટલે તમારો ગમે તેવો મોટો કેમ્પ હોય એ બધા કેમ્પ 1 કલાકને 80 મિનિટમાં 180 ટેસ્ટ, 200 ટેસ્ટ, 300 ટેસ્ટ, ગમે તેટલા ટેસ્ટ હોય, કોઈ કેપેસિટી સાઈડથી એનો પ્રોબ્લેમ નથી. એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે હવે જે લેટેસ્ટ ટેકનોલોજી, આ હમણાંની ટેકનોલોજી છે, એટલે કોઈ નવી ટેકનોલોજી આવે નહીં ત્યાં સુધી તો આ ટેકનોલોજી પર ચાલશે. અને અત્યારની આ ફ્લેશ કેમ ઇનોવેશન હું તમને કહું તો છેલ્લા 2.5-3 વર્ષથી યુઝ થઈ રહી છે વર્લ્ડ લેવલ પર, અને એ ટેકનોલોજીનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. અત્યારે આ હોસ્પિટલમાં મારી ત્રીજી કે ચોથી મુલાકાત છે. હવે દર ફેરે એવું નથી કહેતી કે રતે ભરાઈ આવે છે, કારણ કે એ તો અહીંયા આવીને ભરાઈ આવવું એ સ્વાભાવિક જ છે કે અહીંયા આટલું આપણે બધું સરસ જોવા મળે છે કે આપણે જોઈને ગદગદ થઈ જાય છે. બીજું ખાસ મારે કેવું છે કે આપણે પહેલા કીર્તિભાઈ ભેગા આવ્યા, બરાબર? કીર્તિભાઈ ભેગા આવી અને ખીમજીભાઈને પ્રેરણા થઈ. ખીમજીભાઈના કેમ્પમાં આવી અને બાબુલાલભાઈને પ્રેરણા થઈ. બાબુલાલભાઈના કેમ્પમાં આવી અને હજી અમારા એક વેવાઈનું નામ ભૂલી ગયા તમે. એનો પણ એક આપણી કેમ્પ બાકી છે, ખીમજીભાઈના વેવાઈ. એમના તરફથી પણ નામ આવ્યું છે. હા, માનકાવાળા. એટલે એમને પણ આપણે યાદ કરવા પડે. અને બીજું ખાસ એ કેવું છે કે અગરબત્તી તો પોતે બળીને બીજાને સુગંધ આપે જ છે, એ તો કોઈ શક્ય નથી. પણ આવા દાનવીર, આવા દાતાશ્રીઓ જો આમ ને આમ આ સંસ્થાને, આ હોસ્પિટલને પોતાનું યોગ્યદાન આપતા રહેશે તો એની શ્વાસ આખા જગમાં फैलाती रहते. थैंक यू. आप लोग ने मुझे एक बहुत बड़ा जवाबदारी दिया है, वो मशीन को मेंटेन करने के लिए, चलाने के लिए. मैं पूरा प्रॉमिस करता हूँ कि उन प्रॉपर मेंटेनेंस करूँगा और सबको सेवा करूँगा. धन्यवाद.